મિત્રો જુનાગઢની અંદર બોલો આ એક વસ્તુ ન મળતી. હેલો મિત્રો, તો આપણે હવે આવી ગયા છીએ રેલવે સ્ટેશન અને હવે સોમનાથથી જવાનું છે આપણે જુનાગઢમાં. અમે સોમનાથથી નીકળી જઈશું. સોમનાથ તો આ ઘણા બધા દર્શન કરી લીધા, મહાદેવની દર્શન કરી લીધા, ઘણા બધા સ્થળો ફરી લીધા અને હવે આપણે જઈશું જુનાગઢ. તો આપણે લઈ લીધી છે ટિકિટ. તો ગાડી પહેલેથી ને પ્લેટફોર્મ ઉપર પડી હતી, તો આપણે હવે ચડી જઈશું ગાડીમાં. આ છે મિત્રો આપણી વંદે ભારત જે ચાલે છે સુપર ફાસ્ટ. સીધી અહીંથી ઉપડે છે તો વેરાવળથી અમદાવાદ, અને આપણે થોડીક ગાડીને ઉપડવાની વાર છે એટલે પછી આપણે થોડીક વાર પછી ગાડી ઉપડશે. અને અમે જે બેઠા છીએ છે લોકલ ગાડી. તો મિત્રો હવે ટ્રેન નીકળી જઈ છે જુનાગઢ જવા માટે. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ. અહીંયા ટ્રાફિક હશે એક નંબર, ટ્રાફિક હશે એક નંબર કાલની જેવું જેવું. હા અરે કેટલું ફોન, આખી ગાડી ફૂલ. આપણને રિક્ષા મળી જશે મિત્રો. હવે મિત્રો આપણને રિક્ષા મળી જશે અને રિક્ષામાં ભાડું લેશે 20 રૂપિયા. અને જે કોઈને ડાયરેક્ટ આવવું હોય તો ભવનાથ મહાદેવ અથવા તો તળેટીમાં આપણે ડાયરેક્ટ લોકેશન આપી શકીએ. અહીંયા અમારે જવું છે એમ. તો મિત્રો હવે ડુંગરની શરૂઆત થઈ ગઈ છે અને આ ડુંગર એ રેલવેમાંથી એકદમ મસ્ત લાગતા હતા. તો આપણે ભવનાથ મહાદેવ પહોંચવામાં થોડીક જ વાર હતી અને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો હતો. તો મિત્રો વાદળના લીધે થઈને ડુંગર આખો ઢંકાઈ ગયો છે વાદળોથી. મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ તળેટીમાં. સંજયભાઈ ભાડું આપી દીધું છે. મિત્રો ડુંગર છે એ વાદળોથી હાવ ઢંકાઈ ગયો છે અને આવું વાતાવરણ જો આપણે કાલ જશે તો બહુ મજા આવશે. હવે વરસાદ થઈ ગયો છે ફૂલ ચાલુ, તો આપણે ત્યાં ઊભા રહી જવું પડશે. તો મિત્રો હવે અમે અહીંયા ઊભા રહી છીએ. વરસાદ રહી જાય પછી ફૂલ ચાલુ. અત્યારથી મિત્રો થઈ ગયું ચાલુ. ચાલુ ચાલુ ચાલો. તો મિત્રો આપણે સામે વેલનાથ બાપુની જગ્યા દેખાઈ રહી હતી, તો આપણે જવાનું છે ત્યાં જગ્યામાં. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ વેલનાથ બાપુની જગ્યામાં. ના ના તમને લઈ જ જાઓ બધા, તમને બધા ભેગા થઈ ગયા. પછી મિત્રો અમે બેગ મૂકીને આવી ગયા બહાર બજારમાં આટો મારવા માટે. મિત્રો આપણે લેવાની હતી એક ઓડિયો રેકોર્ડ માટેની પિન, પણ અહીંયા કંઈક દુકાન હતી નહીં, તો આપણે નીકળી ગયા જુનાગઢ જવા માટે. મિત્રો જુનાગઢની અંદર બોલો આ એક વસ્તુ નથી મળતી. આવું મોટું જુનાગઢ છે ને આ વસ્તુ એક આઈફોનની નથી મળતી. આપણે માઇક્રોનું તે આપણે રેકોર્ડિંગ છે, ગ્રેનારોના માઇક છે આપણી પાસે, અને એમાંથી આઈફોનની પિન નથી મળતી. બોલો આ આઈફોનની પિન મારે ભાંગી જાય છે તો